નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શન જોશી અને આપ જોઈ રહ્યા છો CB24। ચિંતન શિબિર દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે હળવી ટિપ્પણી કરી। તેમણે પૂછ્યું, ચિંતન શિબિર છે તો બધા ચિંતિત કેમ? કોલેબોરેટ, ઇનોવેટ એન્ડ ટ્રાન્સફોર્મ ફોર બેટર લેન્ડ ગવર્નન્સ થીમ સાથે યોજાયેલી આ શિબિરમાં રાજ્યભરના જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓ એકત્ર થયા છે। કાર્યક્રમના આરંભે મુખ્યમંત્રીએ તીખી ટિપ્પણી કરતા કહ્યું કે ચિંતન શિબિર છે તો બધા ચિંતિત કેમ? પણ આ ચિંતન શિબિર છે, તમારી ચિંતા શિબિર નથી। આમ બધા આમ શુષ્ક થઈ ગયા એવું લાગે, આમ શાંતિ શું બેઠા છો, એકદમ બહાર આવી ગયા છો। અહીંયા આગળ સ્થળ જે પસંદ થયું છે ને, એ સ્થળ પસંદ મહેસૂલ વિભાગે જે કર્યું, અને કર્યા પછી હું એટલું કહી શકું કે તમે બધા અહીંયા આવ્યા છો તો જીવનમાં ચિંતા ના રહે, હવે પછી ક્યારેય ચિંતા ના આવે એવું સ્થળ પસંદ થયું છે। એટલે કોઈને ચિંતા હોય તો અહીંયા મૂકીને જજો હવે, એટલે ચિંતા તમારી દૂર થઈ જાય। અને ડિપાર્ટમેન્ટ જ એવું છે, એક પતે ને ત્યાં બીજું આવી જ ગયું હોય તમારે। એટલું જ નહીં, હું ચલાવું છું એવો અભિમાન છોડીને ટીમ વર્કથી કાર્ય કરવાની અધિકારીઓને ટકોર કરી હતી। દાદા ભગવાનનું કે ભાઈ એમાં એક વસ્તુ જો કહી દઉં, આજે તો હમણાં પૂજ્યશ્રી છે જ, આવવાના જ છે, એમની સામે એ તો આપણને કહેવાના જ છે, પણ એક સાદું લોજિક એવું છે કે ખરેખર જો ચિંતા મુક્ત જિંદગી આખી જીવવી હોય તો આ વિજ્ઞાન છે દાદાનું, કે ભાઈ આ દુનિયા કેવી રીતે ચાલે છે એક્ઝેક્ટ સમજી લો, એટલે પછી તમારી ચિંતા નહીં। આપણને આની અંદર એવું છે કે હું ચલાવું છું, એમાં પ્રોબ્લેમ ઊભો થઈ ગયો છે, એમાંથી બહાર આવી જાઓ તો ઓટોમેટિક બધું સારું રિઝલ્ટ આવે એવું છે। અને જેટલું આપણે વધારે ને વધારે પ્રજાલક્ષી કામ કરવાનું છે, આપણે એક જ વસ્તુ છે કે ભાઈ પ્રજાલક્ષી કામ કરવા માટે બેઠા છીએ, પ્રજા માટે કેવી રીતે કામ કરી શકાય। નાની નાની ફરિયાદો, આપણા ઓફિસર છે, આપણા હાથ નીચે જેટલા કર્મચારીઓ કામ કરે છે બધાનું પણ રિવ્યૂ તમારે લેવો જ પડે ભાઈ, અને તો જ આ સિસ્ટમ ચાલશે વ્યવસ્થિત। મુખ્યમંત્રીએ કલેક્ટરોની ભૂમિકા પર ભાર મૂકતા કહ્યું કે તેઓ પાસે વિશાળ સત્તાઓ છે અને તે સત્તાનો ઉપયોગ પ્રજાલક્ષી કામોમાં થવો જોઈએ। પણ કલેક્ટર છે એટલે કલેક્ટરની તાકાત એટલી બધી છે, મને ખબર છે ત્યાં સુધી કોઈ પણ પોસ્ટ કરતાં કલેક્ટરની પોસ્ટમાં જબરી તાકાત, મજબૂતાઈ બહુ હોય છે। હવે તમે કેટલી વાપરો છો ને કેટલી નથી વાપરતા એ તમારા ઉપર છે। કલેક્ટરની તાકાત તમે કેટલી વાપરો છો અને નથી વાપરતા એ તમારા ઉપર છે। બધા જ પ્રશ્નોનું સમાધાન તમારી પાસે છે, અને છતાંય ઘણી વખતે અમારા સ્વાગત ઓનલાઈન ઉપર પ્રશ્નો આવે, સ્વાગતના કાર્યક્રમમાં, તો આપણને એમ થાય કે આ તમારે પ્રશ્ન અમારે ક્યાં સુધી અહીંયા ઊંધીને આવ્યા છે। દર 15 દિવસે પોતાના કામનું ચિંતન કરો। 1-2 લોકોના કારણે આખા વિભાગની છબી ખરાબ ન થાય એવી ચેતવણી આપતા તેમણે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની સ્પષ્ટ સૂચના આપી। સમૂહની તાકાત છે, માન્ય વડાપ્રધાનશ્રીનો તો કાર્યમંત્ર જ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, અને એના કારણે આ પરિણામ છે, તમારા બધાના કરેલા કાર્યોનું જ પરિણામ છે। પણ આપણે કહીએ ને કે ગમે તે એક જણ કે 2 જણાનું આવે કંઈક એવું, એટલે તમારા આખા ડિપાર્ટમેન્ટનું ધોવાઈ જાય, બધાનું ધોવાઈ જાય, એમ તમારું ને અમારું બધાયનું। એટલે એને શેનામાં કઈ રીતે રોકી શકાય એના માટે પણ આ ચિંતન શિબિર છે કે ભાઈ ઝીરો ટોલરન્સ લાવી દેવું પડે આપણે, કે ભાઈ આપણે કોઈએ બધા ભેગા થઈને નક્કી કરો, તમારે શું કરવું છે તમે બધા ભેગા થઈને નક્કી કરો, એના માટે જ છે આ ચિંતન શિબિર।